આઝાદીના અમૃતકાળમાં નવા વર્ષના ઉભરતા ભારતના નિર્માણમાં સૌ કોઈ પોતપોતાનો સહભાગ આપી રહ્યા છે, ત્યારે એનસીસી દ્વારા યોજાયેલ 75માં મેગા સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કન્યાકુમારીથી દિલ્હી સુધી લાંબી સાયકલોથોનનું આયોજન થયું હતું, જેમની અંદર સુરતની 6 દીકરીઓ જોડાઈ ઉભરતા ભારતના નિર્માણમાં સુરતને સહભાગી બનાવી હતી અને વિકાસ અને પરિવર્તનનો આ સંદેશો પણ પાઠવ્યો હતો. ત્યારે વિશ્વની ટોપ 3 આર્થિક મહાસત્તાઓમાં સામેલ થતા ભારત દેશને ઝડપભેર આગળ વધી રહ્યું છે, ત્યારે નેશનલ કેડેટનું પણ વિશેષ યોગદાન રહ્યું છે. એનસીસીના વિદ્યાર્થીઓની ઘડતર અને વિકાસની દિશામાં પોતાનું યોગદાન પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. વિકાસ અને પરિવર્તનનો આ સંદેશ વિશ્વની સૌથી મોટી ગણવેશધારી યુવા સંસ્થા એનસીસી દ્વારા યોજવામાં આવ્યું હતું. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નીકળેલી આ યાત્રા આજરોજ દક્ષિણ ગુજરાતના શહેરોમાંની આજે સુરત શહેર આવી પહોંચી હતી. ત્યારે તેમનું મેગા સાયકલ રેલીનું ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં સ્વાગત કરવામાં આવ્યું હતું, જેની અંદર એનસીસીના કેડેટ, હીરા ઉદ્યોગકારો અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયા સહિતના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ મહિલા શક્તિને પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારે મેગા સાયકલોનને મહિલા શક્તિ કા અભેદ સફર નામ આપવામાં આવ્યું હતું. શ્રી તાપી બ્રહ્મસરી સભા એજ્યુકેશન કેમ્પ્સની અંદર એનસીસીના માધ્યમથી કન્યાકુમારીથી દિલ્હી સુધીની સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ગૌરવની બાબત એ છે કે 12 દીકરીઓની અંદર 6 દીકરીઓ સુરતની છે અને એમાં 2 દીકરી આ કેમ્પસની છે. એની આજે સુરત શહેરની અંદર પ્રવેશ કર્યો છે. એને ભવ્ય સ્વાગત માટે અમારા ટ્રસ્ટના ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર વજુભાઈ માવાણી, મંત્રી શ્રી હેમંતભાઈ ટોપીવાલા, અમારી વિવિધ શાખાના આચાર્યગણ, એના ભવ્ય સ્વાગત માટે અમે અહીંયા ઊભા રહ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ સરકારે જે પ્રમાણે નારી સશક્તિકરણ માટેનો જે બિલ પાસ કરીને દેશના વિકાસની અંદર સહભાગી થવા માટે જે એમને સફળ પ્રયત્ન કર્યો છે, આ પ્રયત્નને જનજાગૃતિ સુધી પહોંચાડવા માટે આ એનસીસીના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એનસીસીના માધ્યમથી આપણે જાણીએ છીએ કે દેશની સુરક્ષા માટે, દેશના વિકાસની અંદર ખૂબ મોટો મહત્વનો ફાળો રહ્યો છે અને આજે દેશની દીકરીઓને આગળ લાવવા માટે જે સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, રાજકીય રીતે જે પીડા અનુભવી રહ્યા છે, આ પીડાને દૂર કરવા માટેનું આ આયોજન ખૂબ સરાહનીય છે અને આ એનસીસી કેડેટ્સને, સુરત કેડેટ્સને અમે ખૂબ ખૂબ અભિનંદન, આ સાયકલ મેરેથોન માટે એને અભિનંદન પાઠવીએ છીએ.